બૂમ કરીને દીધા ભાવ તો એમની નિશાનીઓ હોય, આવી આંગળીના વેળેથી કે એમની નિશાનીઓથી એમ કે આ લીધા, આ વેચ્યા, આ કાનની બૂટ પકડે, માથે હાથ મૂકે, તો આ બધી નિશાનીઓ હતી અને એના પરિણામે કરોડો રૂપિયાની આ કિંમતના સોદા છે. એટલે ત્યાં કેટલા શેર લીધા, કોણે લીધા, કશું જ ન સંભળાય, પણ બંનેનું આઈ મેચિંગ થાય, બંને એકબીજાને નિશાની કરી અને પછી એના કારણે એ લોકો સોદો ઓકે કરે. કાચી ડાયરીમાં પેલો પડી ન જાય, એટલે જેમ કંડક્ટર નોંધ કરતો જાય છે એવી રીતે ત્યાં આગળ પેલા એમાં રિંગમાં હાથ ભરાયેલો હોય, એના હેન્ડલમાં, અને પેલો નોંધ કરતો જાય અને પછીથી 2:30 વાગ્યા સુધી આ બજાર ખુલ્લું રહેતું. 2:30 વાગ્યા પછીથી આજે કંઈ સોદા થયા હોય એને લેખિત સ્વરૂપ આપવામાં આવે, એની ચિઠ્ઠીઓ બનાવવામાં આવે, દરેકે દરેક દલાલને પહોંચી જાય. મિત્રો, શેરબજાર એ વિશ્વાસ ઉપર ચાલતું સૌથી મોટું બજાર છે. વિશ્વાસ એ શ્વાસ છે. કરોડોના અબજોના સોદા થાય છે, પણ ત્યાં કોઈ વ્યક્તિ બોલીને ફરી નથી જતો. માત્ર એકબીજાને શાબ્દિક નિશાનીથી એકબીજાની ડાયરીમાં આ લખાણ કર્યું, એટલે ચોક્કસ જગ્યાની સેવા એ પૂરી પાડે છે. આ જગ્યાને આપણે રિંગ તરીકે ઓળખી શકીએ છીએ. બીજી વાત અહીંયા આપણે જે કરી કે શેરબજાર પોતે વેપારી સંસ્થા નથી. અહીંયા શેરબજાર તમને સ્થળની સુવિધા પૂરી પાડે છે, જગ્યાની સુવિધા પૂરી પાડે, ઓફિસ માટેની સેવા પૂરી પાડે, સોદા કરવા માટે આ રિંગ જેવું જે કહ્યું ને મોટો હોલ, ત્યાં સુવિધા પૂરી પાડે. એ બિલ્ડિંગમાં બધાની ઓફિસો આવેલી હોય, ટેલિફોન હોય, તાર, ટપાલ, લાઇટ વગેરે સગવડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પૂરી પાડી સભ્યોને. પણ એ પોતે કરોડોના ને અબજોના સોદા થતા હોવા છતાં એ પોતે કોઈ વેપાર કરનારી સંસ્થા નથી, એ બિન વેપારી સંસ્થા છે. અમદાવાદ શેરબજાર હોય કે મુંબઈનું શેરબજાર હોય, રોજની કરોડોની અબજોની ઉથલપાથલ થતી હોય, પણ મુંબઈ શેરબજારે 5 રૂપિયાનો પણ સોદો પોતે પાડ્યો નથી, ક્યારેય નહીં. કારણ કે તો બિન વેપારી સંસ્થા છે. માત્ર એમાં જોઈન થતા દલાલોને અને ગ્રાહકો વતી શેરની લેવેચ કરવા માટેની એક સગવડ પૂરી પાડે છે. અને એટલે જ એનું પોતાનું આગવું બંધારણ છે, એના પોતાના બાયલોઝ છે, એના નિયમો છે, પેટા નિયમો છે. કોઈ પણ વાત કરવી હોય, કોઈ પણ વિષય મૂકવો હોય, એની અંદર ફેરફાર કરવો હોય તો એ ત્યાં વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા નિર્ણય લેવાય, એની જાણ સભ્યોને કરવામાં આવે. મેજોરિટીના નિયમો પ્રમાણે એના બાયલોઝમાં પણ સુધારા કરવામાં આવે. અને તમે જુઓ કે શેરબજારમાં થયેલી છેલ્લા 20-25 વર્ષની ભયંકર ઉથલપાથલોના કારણે, એની અંદર થયેલી કેટલીક ગેરરીતિઓના કારણે, હર્ષદ મહેતા વખતની તેજી, કેતન પારેખ વખતની તેજી, આ બધા ઘણા બધા મોટા દલાલો કોર્નરિંગ કરે અને આવી ગેરરીતિઓ થાય અને પકડાય ત્યારે એના કાયદા સુધારવા જરૂરી બને. અને એમાંથી સેબી નામની સંસ્થા સ્થપાઈ અને એ રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે સ્થપાઈ, અને એના પણ નિયમો જે હોય એનું પાલન પણ શેરબજાર અને એના સભ્યોએ કરવું પડે. અને હવે તો મિત્રો શેરબજારનો વ્યાપ એટલો બધો વધી ગયો છે, એટલી બધી પહેલાં ટેલિફોનિક ટોકથી જ વાત થતી હતી, કાં તો રૂબરૂમાં જવું પડે, શેરબજારના જે તે દલાલને તમારે ફોનથી લખાઈ દેવું પડે, અથવા તો સમયે એના ભાવ માટે એવું કહેવાય કે તમે રિલાયન્સમાં રિંગમાં હો, 105નો ભાવ ચાલતો હોય અને તમે માત્ર પાણી પીવા બહાર નીકળ્યા અને પાણી પીને આવો, ત્યારે જો ધીરુભાઈ અંબાણીને શરદી થયાના સમાચાર આવે તો શેર 70 રૂપિયા થઈ જાય, 35 રૂપિયા ઘટી ગયો હોય, અને ખબર પડે કે ધીરુભાઈ અંબાણીએ કોઈ નિર્ણય લીધો છે અને પરદેશનો મોટો ઓર્ડર મળ્યો છે 5 લાખનો, એને તો 12 મહિના પછીથી અમલમાં મૂકવાનો છે, પણ માત્ર આટલા સમાચાર ઉપર શેર ઉછળીને 170 પહોંચી ગયો હોય. તો તમે વિચાર કરો મિત્રો, કેટલું બધું વેરિએશન. 100 રૂપિયાના શેરના 70 થઈ જાય ને 170 પણ થઈ શકે છે 2-3-5 મિનિટના ગાળામાં. એટલે આ શેરબજારની એક બહુ જ વિશ્વસનીયતા, બહુ એની અગત્યની બાબત છે. અને એટલે જ શેરબજારની વ્યવસ્થિત રીતે આખી કામગીરી ચાલે છે. એના નીતિ નિયમો છે, એનું બંધારણ છે, એના બાયલોસ છે, એમાં ફેરફાર કરી શકાય છે. સરકાર દ્વારા નિયંત્રણ પણ મૂકવામાં આવે છે. નિયંત્રણ મૂકનારી સંસ્થાઓ સેબી જેવી અસ્તિત્વમાં આવી છે. અને જ્યારે કોઈ પણ પ્રકારનું, કારણ કે જો સાચવનારની 2 આંખ છે, ચોરનારની 4 આંખ છે. ચોરી કરનાર એ તમારા કરતાં વધુ આગળથી જુએ છે, વધુ સારું પ્લાનિંગ કરે છે અને હોશિયાર છે. અને એ જ્યારે છેતરાઈ જાય, બજારમાં કોઈ એવો પ્રશ્ન થાય ત્યારે કે ઓહો આ પ્રકારે પણ થઈ શકે છે, ત્યારે કાયદામાં સુધારો કરવો પડે, નિયમોમાં સુધારો કરવો પડે અને ફરીથી રક્ષણાત્મક પગલાં લેવા પડે. મિત્રો, આજે તો શેરબજારનો જાહેર જનતા એટલો બધો લાભ લઈ શકે છે કે દરેકના સોદા એ ચોક્કસ પ્રકારની ચેનલો ઉપર, ટીવી ઉપર, અત્યારે હું આ લેક્ચર આપું છું ત્યારે શેરબજાર ચાલુ છે, સ્ક્રીન ઉપર એના સોદા પડતા હશે.
તમે એ સોદા જોતા જાઓ. તમારે જે લેવેચ કરવી હોય એ તમે પોતે જો માન્યતા મેળવેલી હોય તો તમારા શેર બજારના દલાલ મારફતે એને જાણ કરી શકો છો કોમ્પ્યુટરની અંદર, કાં તો ફોન ઉપર જાણ કરી શકો છો અને તમારા વતીથી જાતે જ ત્યાં આગળ એ સોદા કરી શકે છે અને તમે એ રીતે ટીવી અને કોમ્પ્યુટર જરીએ પારદર્શક રીતે એના શેરબજારની લેવેચનો લાભ મેળવી શકો છો, કમાઈ શકો છો, સારો ધંધો કરી શકો છો. તો આ બધી બાબતો અત્યારે કારણ કે શેરબજાર બહુ અગત્યનું છે. એ કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનું બેરોમીટર છે. આપણે કોઈપણ પ્રકારની વસ્તુને માપવી હોય, હવામાન માપવું હોય કે અત્યારે ઠંડીનું પ્રમાણ કેટલું છે, પારો કેટલો છે, તો આ બધા માટે જેમ જેમ જુદા જુદા પ્રકારના એના મેજર માટેના મીટરો હોય, તાવ માપવા માટે થર્મોમીટર હોય, એમ કોઈપણ રાષ્ટ્રએ કેટલી પ્રગતિ કરી છે, એ દેશમાં કેટલી કંપનીઓ છે, એનો આર્થિક વિકાસ કેટલો થયો છે, તો એ જાણવા માટેનું મેજરમેન્ટ, એનું બેરોમીટર એ શેરબજાર છે. અને એટલે જ શેરબજારમાં પારદર્શક વહીવટ દ્વારા હવે તો સમગ્ર વિશ્વના બજારો એકબીજા સાથે સંકળાઈ ગયા છે. કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કોઈપણ કસ્ટમર ઘેર બેઠા બેઠા એની સાથે સંકલિત કરી કાયદાની ચોક્કસ વિધિ અનુસરવી પડે છે. જે તે દલાલ મારફતે જ સોદા થઈ શકે, બીજી કોઈ વ્યક્તિ એમાં સોદા કરી શકતી નથી. પણ એ રીતે તમે ઝડપથી સોદા કરી શકો છો, લાખો રૂપિયાની ઉથલપાથલ કરી શકો છો, કરોડો રૂપિયા તમે કમાઈ શકો છો. તો આ વાત અહીંયા બહુ અગત્યની છે શેરબજારની સેવા તરીકે. અને ફરીથી આના લક્ષણો ઉપર જઈએ તો પેટા કાયદાઓ પણ મેં હમણાં ચર્ચા કરી એ રીતે કે શેરબજારના નીતિ નિયમો માટે બાયલોઝ કરવામાં આવે છે અને એની અંદર બાયલોઝનું પાલન પણ કરવામાં આવે છે. અને છેલ્લે આપણે એના અગત્યના લક્ષણની વાત કરીએ કે જે હાજર અને વાયદાના સોદાની વાત છે. પછી એના કાર્યોની ચર્ચા કરીશું. મિત્રો, આ શબ્દ જ શેરબજારને આટલા બધા પ્રકારે ગતિમાં રાખી શકે છે. હાજર અને વાયદાના સોદા. હાજરના સોદા એટલે તમે એક હાથે વસ્તુ આપો છો, પૈસા આપો છો, અને બીજા હાથે વસ્તુ કે માલ લો છો. શાક માર્કેટમાં જઈએ છીએ, ફુલાવર આપણે કિલો લીધું, એના પૈસા આપ્યા, આ હાજરનો સોદો થયો. કરિયાણાની દુકાને ગયા, ગોળ, ખાંડ, તેલ, ઘી લીધું, પૈસા આપ્યા, આ કયો સોદો થયો? હાજરનો સોદો થયો. પણ વાયદાનો સોદો એટલે વાયદો. ગુજરાતીમાં વાયદો શબ્દનો અર્થ જ એ છે કે ભવિષ્ય સાથે સંકળાયેલી બાબત છે. એટલે ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખે આપણે કોઈપણ પ્રકારની લેવેચ કરવા માટેનો જે સોદો કરીએ અને એ બંને પક્ષકારને માન્ય નીવડે તો એને વાયદાનો સોદો કહી શકાય. મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે 12 માસ આપણે તેલ ખાઈ શકીએ છીએ, પણ તેલનું ઉત્પાદન, મગફળી કે કપાસિયાના તેલના ઉત્પાદન, એ મગફળીનું વાવેતર હવે 12 માસ નથી થતું. ઉનાળુ મગફળી પાકે છે, માત્ર ચોમાસાની અંદર એનું વાવેતર થતું, દિવાળી ઉપર જ એનું પિલાણ થાય દશેરાએ, અને પછી નવું તેલ બજારમાં આવે. તો મે કે જૂન મહિનામાં ખેડૂતો જ્યારે મગફળીનું વાવેતર કરે તે પહેલાં 4 મહિના પછી જે પાક બજારમાં આવવાનો છે, એ પાક જ્યારે બજારમાં વેચાવા આવશે ત્યારે આ તેલનો ભાવ શું હશે અથવા મગફળીનો ભાવ શું હશે, એનો ચોક્કસ ગણતરીપૂર્વકનો અંદાજ બાંધી અને અત્યારથી લોકો સોદા કરે. 4 મહિના પહેલાં કરે છે, તો એને વાયદાનો સોદો કહેવામાં આવે છે. વાયદાના સોદામાં ભવિષ્યની કોઈ નિશ્ચિત તારીખે વસ્તુની લેવેચનો સોદો કરવામાં આવે છે અને એ દિવસે ભાવ ગમે એટલો હોય, વેચનારે કબૂલ કર્યું આ ભાવે આપીશ, એ વેચવા બંધાઈ ગયો, લેનાર લેવા માટે બંધાઈ ગયો. પણ અહીંયા સૌથી અગત્યનું એક લક્ષણ છે કે જે આટલા મોટા જથ્થામાં, ક્વોન્ટિટીમાં, આટલા મોટા કોટાની અંદર તમે આ સોદા કરી શકો છો, વાયદાના સોદા, એ છે ડિલિવરી લેવી કે ન લેવી. તો ડિલિવરી લેવાની ફરજિયાત નથી. લેનાર એ વખતે એમ ના કહે કે 1000 ડબ્બા તેલ મારે લેવાનું છે, આ ભાવે લીધું, તો 1000 ડબ્બા ફિઝિકલી એ લેવા બંધાયેલો નથી. વેચનાર ફિઝિકલી એ ડબ્બા આપવા બંધાયેલો નથી. નિશ્ચિત તારીખે જે ભાવે આ સોદો થયો છે એ ભાવ ન હોય તો જે ભાવનો ડિફરન્સ હોય એ બંને એકબીજાને સમજી લે. 1000 રૂપિયા વેચાણનો સોદો થયો અને ભાવ 1200 રૂપિયા ચાલતો હોય, લેનાર કે મારે ડિલિવર નથી લેવી, પણ મારા 1000 ડબ્બાના એક ડબ્બે 200 રૂપિયા લખે, તમે મને 1000 ડબ્બાના જેટલા રૂપિયા થાય એટલા આપી દો, એટલે નફો મળી જશે. એટલે માત્ર તફાવતની ચૂકવણી દ્વારા સોદાનું સેટલમેન્ટ થાય છે.
ભૌતિક રીતે 1000 ડબ્બા લેવાના કે ડિલિવરી લઈને પોતાના ગોડાઉનમાં મૂકવાની વાત અહીંયા નથી. અને આ જ મહત્ત્વનું લક્ષણ એ શેર બજારને ગતિશીલતા આપે છે. સોદાનું પ્રમાણ અનેક લાખો કરોડો ટનના જથ્થામાં થઈ શકે છે. જે વાયદા બજારનું લક્ષણ છે એ જ અહીંયા નિયંત્રિત બજાર તરીકે શેર બજારનું પણ લક્ષણ છે. ભવિષ્યની અંદર કયા શેરનો કયો ભાવ રહેશે એના આધારે મારી પાસે શેર ના હોય તો પણ હું એનું વેચાણ કરી શકું, ખરીદી પણ કરી શકું. ખરીદતી વખતે બધા જ શેર લેવાના મારી પાસે પૈસા ન પણ હોય, પણ છતાં ડિલિવરી લેવાની ફરજિયાત નથી. મારે ભાવનો તફાવત જો હું ફાયદામાં આવીશ તો હું લઈ લઈશ, અથવા મને નુકસાન થતું હશે તો તફાવતના રૂપિયા હું આપી દઉં. એટલે આ મારા સોદાનું સેટલમેન્ટ થઈ ગયું. તો આ જ બાબત એને સટ્ટાનું સ્વરૂપ પણ આપે છે. એટલે જ રાતોરાત લખપતિ થવા માટે લોકો સટ્ટો કરવાના હેતુથી શેરબજારમાં જાય છે, પોતાના ગજા ઉપરાંત સોદા કરે છે, અને પછી જ્યારે તફાવત ચૂકવવાના આવે છે ત્યારે ચૂકવી શકતા નથી, પાયમાલ થઈ જાય છે. અને માટે જ શેરબજારમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. કાયદા એના પર ખૂબ નિયંત્રણો મૂકેલા છે. એટલે લીગલ સ્વરૂપ છે આ, પણ માત્ર વાયદાના સોદા, અને વાયદાના સોદામાં ફિઝિકલ ડિલિવરી ન લેવાનું એનું અગત્યનું જે લક્ષણ છે એ લક્ષણ જ એને આટલી બધી ગતિશીલતા આપે છે. લોકો આટલા મોટા પ્રમાણમાં સોદા કરી શકે છે. મારી પાસે 1 વીઘો જમીન ન હોય છતાં હું 1000 મણ મગફળીના વેચાણનો સોદો કરી શકું છું, કારણ કે મારે ભૌતિક ડિલિવરી નથી આપવાની. જે તે દિવસે 1000 મણનો જે ભાવ ચાલતો હશે, મારી અપેક્ષા કરતાં વધારે ભાવ હશે અને મેં વેચાણ કર્યું છે તો મારે ડિફરન્સ આપવાનો થાય. અપેક્ષા કરતાં ઓછો ભાવ હશે, મેં વેચાણ કર્યું છે ઊંચા ભાવે, તો તફાવતથી મને નફો સામે વ્યક્તિ આપી દેશે. તો અહીંયા ભૌતિક ડિલિવરી ન હોવાના પરિણામે, ફિઝિકલ ડિલિવરી લેવાની ફરજિયાત ન હોવાના પરિણામે શેર બજારમાં અનેક ઘણા સોદા થઈ શકે છે. અને માટે જ એમાં સટ્ટાનું તત્વ ભરે છે, અને ક્યારેક કે જુગાર બની જાય છે. અને એટલે જ ક્યારેક કે ખૂબ ઊંચે ચડી જાય છે, ખૂબ જ તેજીમાં ઉછાળામાં આવી જાય છે, અને અચાનક એ ગબડી પડે છે. અને એના કારણે લોકોનું મૂલ્યાંકન જે છે એમના મિલકતનું, શેર એ મિલકત છે જામીનગીરીનું, એ ઘટી જાય છે. તમે છાપામાં રોજ વાંચતા હશો કે વિશ્વના આટલા 10 અબજોપતિઓની અંદર આટલી વ્યક્તિ હતા, એમનો માર્કેટ કેપ આટલો ઘટ્યો. એ દર વર્ષના અંતે કે ભાઈ એના શેરનું મૂલ્ય એ ભાવે કેટલું હતું, એટલે આટલી સંપત્તિનો એ માલિક છે. બીજા વર્ષે ભાવ વધ્યા હોય તો આટલો માર્કેટ કેપમાં ઉછાળાના કારણે એનું મૂલ્ય વધ્યું, અને જો ભાવ ઘટી ગયા હોય તો એનું માર્કેટ કેપ ઘટવાના કારણે એનું મૂલ્ય ઘટ્યું છે. આમ પણ કંપનીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. મિત્રો, ફરીથી આપણે સ્ક્રીન ઉપર નજર કરીએ શેર બજારના કાર્યો. શેર બજાર એની સેવાઓના કારણે દેશની બેરોમીટર તરીકે ગણાય છે. એના કાર્યોને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. એના આર્થિક કાર્યો છે અને ત્યારબાદ એની સેવાઓને પણ આપણે ડિટેલમાં વહેંચીશું. તો શેર બજાર બચતનું મૂડીરોકાણમાં પરિવર્તન કરી આપે છે. મારી પાસે 10 રૂપિયા હોય તો 10 રૂપિયામાં હું શું ધંધો કરી શકું? કશું જ ના થઈ શકે. પણ હું 10 રૂપિયાનો શેર જો ખરીદું તો હું રિલાયન્સનો માલિક છું. આજે હું કહું કે હું રિલાયન્સનો માલિક છું, કારણ કે મારી પાસે એના 5 શેર છે, કારણ કે શેર હોલ્ડર એનો માલિક છે. તો 10 રૂપિયામાં કોઈ માણસ ધંધો નથી કરી શકતો, 100 રૂપિયામાં કોઈ માણસ ધંધો નથી કરી શકતો, પણ 10ના કે 100ના શેર ખરીદી અને પછીથી એ કંપની દ્વારા થતા વેપારમાં એ પોતે અંદર ભાગીદાર બની અને નફો કે નુકસાન કમાઈ શકે છે. શેરના ભાવમાં થતી વધઘટથી હું શેર નીચા ભાવે ખરીદું, બહુ ઊંચા ભાવ થતા ત્યારે વેચું, અને એનાથી હું નફો કમાઈ શકું છું. એટલે નાની બચતોને એ અન્યત્ર આ બચત મેં ક્યાંક ખાવા પીવામાં, મોજ શોખની અંદર, પિક્ચર જોવામાં કે બીજામાં વાપરી કાઢી હોત, પણ મને એકવાર ફાયદો થયો, લાલચ લાગી, લોભ લાગ્યો, હું શેર ખરીદતો જઈશ, ઊંચા ભાવે વેચાણ કરતો જઈશ, કમાતો જઈશ, અને એમ હું મારી ફિજૂલ ખર્ચાઓને ઘટાડી અને મારી નાની બચતોને હું રાષ્ટ્રના વિકાસ માટે રોકાણ કરતો થઈશ. એટલે આ શેર બજારની બહુ જ અગત્યની સેવા છે, અથવા તેનું બહુ જ મહત્ત્વનું આર્થિક કાર્ય છે કે કોઈપણ દેશના લોકોને એ બચત કરવા માટે તક આપે છે અને બચતનું મૂડીરોકાણમાં પરિવર્તન કરે છે. મોટા પાયા ઉપર મૂડી સર્જન, એની મૂડીની સ્થિરતા છે. આપણે હમણાં જ કહ્યું કે કંપની સ્વરૂપમાં લાખો ને કરોડો રૂપિયા જોઈએ, તો કરોડો રૂપિયા ભાગીદારી પેઢી કે એકાકી વેપારી નથી કાઢી શકતા, પણ એ શેર બજારમાં કંપનીની અબજો રૂપિયાની મૂડી હોય, પણ શેર ઘણી મોટી સંખ્યામાં હોય, શેરની રકમ નાની હોય, 10નો હોય, 100નો હોય, 1000ના તો શેર હવે જતા રહ્યા, અને હવે તો 10ના થઈ ગયા અને રૂપિયાના પણ થઈ ગયા, 1 રૂપિયાનો શેર. એટલે
નાની નાની રકમમાં લોકો રોકાણ કરી અને અબજો રૂપિયા, રિલાયન્સના શેર હોલ્ડરો કેટલા છે? કન્યાકુમારીથી કાશ્મીર સુધી ફેલાયેલા છે. લાખો લોકો એના શેર હોલ્ડર બની અને એની અંદર સહભાગી બની શક્યા છે. તો આ શેર બજાર એને પ્રવાહિતા આપે છે, લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે. તમારે જ્યારે જોઈએ ત્યારે શેર વેચીને પૈસા મેળવી શકો છો. વધારાના નાણાંનું શેર ખરીદીને મૂડીરોકાણ પણ કરી શકો છો. એટલે આમ નાની બચતોને મૂડીરોકાણમાં પરિવર્તન કરે છે, મોટા પાયા ઉપર મૂડી સર્જન કરે છે. કંપનીઓ વિપુલ પ્રમાણમાં નાણાં એકત્રિત કરી શકે છે. મૂડીને સ્થિરતા પણ બક્ષે છે. પ્રવાહિતા પ્રાપ્ત થઈ એટલે તમે અડધી રાતે પણ તમારા શેર વેચી અને તમારી મૂડી પ્રાપ્ત કરી શકો છો. સટ્ટા માટેની સગવડ દ્વારા ભાવ નિયંત્રણ છે. જે મેં કહ્યું એમ કે ભવિષ્યમાં થતા વાયદાના સોદાને આપણે સટ્ટા તરીકે ઓળખીએ છીએ, એની સગવડ પણ શેર બજાર પૂરી પાડે છે અને એના ભાવ ઉપર નિયંત્રણ પણ રાખે છે. જામીનગીરીના ખરીદ વેચાણનું બજાર છે. કારણ કે જામીનગીરીનું ખરીદ વેચાણ ન થાય તો તમારી મિલકતનું મૂલ્ય કેટલું છે તમને ખ્યાલ આવતો નથી. જામીનગીરીને પ્રવાહિતા આપે છે એટલે ગમે ત્યારે તમે એને વેચી એનું રોકડમાં રૂપાંતર કરી શકો છો. જામીનગીરીના સોદામાં હિત રક્ષક છે. જામીનગીરીના સોદા થાય એ શેર બજારમાં થાય, માન્ય સંસ્થા દ્વારા થાય એટલે ખોટી માહિતીથી ગ્રાહક દોરાતો નથી. કારણ કે એની અંદર જે માહિતી આપવી પડે છે એ કાયદા અનુસાર એના સંચાલકોએ વ્યવસ્થિત રીતે આપવી પડે છે. એના પ્રોસ્પેક્ટ્સની અંદર ખોટા લાલચો કે ખોટા વાયદાઓ કરી શકતા નથી અને એના કારણે જામીનગીરીના સોદાની અંદર રોકાણકારના હિતનું રક્ષણ થાય છે. જામીનગીરીનું મૂલ્યાંકન થાય છે. કોઈ કંપની ગમે એટલી સારી હોય, એનું મેનેજમેન્ટ ગમે એટલું સારું હોય, પણ એના ભાવ શું છે એ તરત જ તમને કહી દેશે. એટલે જે કંપનીના ભાવ ઊંચા હોય, વધુ હોય, તો એ બાબત એ કંપની કેટલી સારી છે, એ કેટલી ઉત્પાદન કરવામાં આગળ પડતી છે, એનો વેપાર કેટલો સારો છે, એના સંચાલકો કેટલા સારા છે, એ ભાવના આધારે જ. ભાવ જો નીચા હોય તો તરત આપણને ખ્યાલ આવે છે કે આ કંપનીના શેર લેવા જેવા નથી. કારણ કે એ કંપનીનું મેનેજમેન્ટ ભલે ગમે એનું હોય પણ એનો વહીવટ સારો નથી. શેરબજારની ઉપયોગિતા કે સેવાઓની વાત કરીએ અને બે દ્રષ્ટિએ વિચારીએ તો રોકાણકારોને મળતી સેવાઓ અને સમાજને મળતી સેવાઓ. રોકાણકારોને મળતી સેવાઓમાં જામીનગીરીઓને તરલતા પ્રાપ્ત થાય. નાનો શેર હોલ્ડર એ પોતે પોતાની મૂડીનું રોકાણ શેરબજારમાં કરી